તો આ રહ્યો કંઈ આપણો રૂમ જે આપણે અહીંયા રોકાયા હતા ને એ રૂમ તમને બતાવો કંઈ આવી રીતે છે. આપણું જેમ તેમ સામાન બધું અનસન કર્યું છે ને આ રહ્યું કંઈ આવી રીતે છે. અને બહારનું તમને વાતાવરણ બતાવું તો કંઈ આવી રીતે છે ને સરસ મજાનું એવું સવારનું મોસમનું છે વાતાવરણ. ભાઈ આટલું મસ્ત જોરદાર એવું મસ્ત મજાનું છે ને. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત આવો સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. અત્યારે હું છું કટરામાં, જમ્બુમાં છું ને. એ પણ આપણે સાયકલથી આવી ગયા છે. સાયકલ નીચેની તરફ છે ઊભી છે ને નીચે મતલબ હોટલની અંદર પણ મૂકી દીધી હતી રાતે ને. જે હોટલવાળા ભાઈ છે એ સારા એવા છે ને. જે આ હોટલ છે એ કંઈ આપણે મતલબ રેન્ટ પર નથી લીધી, જે પૈસા આપીને લેવાની એ રીતે નથી. આ એક ભાઈ મળ્યા હતા રસ્તામાં, એમના દ્વારાથી સેવા કે તો બહુ હે ને સેવા મદદ કરીએ બહુ. કેમ કે રાતે 7 વાગી ગયા હતા, ફસાયા એટલે ચાલતા ચાલતા તો આવતા હતા. 7 વાગી ગયા હતા, ધક્કો મારીને આવતા. કેમ કે ચઢાઈ તો બહુ છે હે ને, ચઢાઈ છે આગળ તરફ. રસ્તા અત્યારે બને છે, થોડી બહુ તકલીફ થાય છે. તો વાંધો નહીં કે અત્યારે આપણે છે વૈષ્ણોદેવી હે ને, કટરામાં વૈષ્ણોદેવી છે. અહીંયાથી બસ હવે આપણે આગળની તરફ ટ્રેકિંગ ચાલુ થશે. હવે શું પ્રોસીજર છે, શું છે એ તો હવે આપણે બહાર જઈએ પછી તમને હું બતાવીશ ને. વિડીયોમાં બન્યા રહેજો હે ને. હું જેટલું થાય એટલું તમને હું બતાવવાની કોશિશ કરતો રહીશ. ઓકે, તો બસ વિડીયોમાં બનાવી રહેજો ને. આપણે હવે નીચેની તરફ જઈએ ને. કંઈ આ રીતે આપણો રૂમ હતો જે આપણે રોકાયા હતા અહીંયાની તરફ હે ને. તો ચલો હવે નીચેની તરફ જઈએ. નીચેથી આપણે આપણો ટ્રેક ચાલુ કરશું. ત્યાર સુધી આપણે તમે બન્યા રહેજો. આગળ શું છે, કેવું છે બહાર તમને હું બતાવું. અહીંયાથી તો જોઈ લો. જો આપણે નીચે ઉતરીએ તો ચલો નીચેની તરફ ઉતરીએ. અહીંયા અંકલ જોડે આપણે ચાય પીશું ને. ચા પીને પછી આપણે આગળની તરફ પાછા નીકળીશું. અરે તો પાછળ ભાઈ આવી છે ને કમલા પ્લેસ. તો આપણે અહીંયા કમલા પ્લેસમાં પાછળની તરફ રોકાયા હતા એક ભાઈ દ્વારા. અને હવે નીકળી ગયા છે ચા બા પીને. હવે પાછા આપણે આગળ ટ્રેક તરફ જશું. ત્યાંથી આપણે જે ટિકિટ બનાવવાની આવે છે ને, જે કાર્ડ આવે છે એ કાર્ડ બનાવવા માટે આ લાઈન છે હે ને. અત્યારે હવે જઈએ છે કાર્ડ બનાવવા. જે પરચી એક આવે છે પરચી લેવા માટે. પહેલો દિવસ આપણને કંઈ ખબર નથી, પહેલી વખત આવ્યા છે તો તમને હું પણ બતાવતો રહીશ. તો અહીંયા આપણું જે કાર્ડ બની ગયું છે, કામ છે પ્રોડ્યુસર છે ભાઈ ફટાફટ જલ્દી હે ને. તો હવે અહીંની તરફ આવી ગયા છે. તો આ રહી આપણું જે કાર્ડ હે ને. હવે આ ભાઈ જશે કળામાં. ઓકે, ભૂલી ગયા ભાઈ, બહુ ટાઈમથી રીલ્સમાં જોતા હતા. કાર્ડ મળી ગયું છે ભાઈ. તો અત્યારે આવી ગયા છે, એન્ટર થઈ ગયા છે. મોસમ સવારનો છે પણ છે ભાઈ તડકો બહુ છે ને. એવી ઈચ્છા હતી કે ભાઈ ક્યારે સવારે વહેલા ટ્રેકિંગ કરીએ. સવારે વહેલા સપનું રહી ગયું. અને હમણાં તડકામાં જઈએ છીએ. સરસ એવું મજાનું છે, મસ્ત મજાનું. હવે આગળની તરફ જઈએ પછી ખબર પડે ને, અત્યારે કંઈ ખબર નહીં પડે. ચલો, કાર્ડ તો મળી ગયું છે. ચુંદડી પણ છે માથે બાંધવાની, પણ અત્યારે અંદર છે કે ભાઈ પસીનો બહુ થાય ને. ચલો કંઈ નહીં, હવે પાછા આપણે ધીમા આગળની તરફ નીકળીએ જઈએ ને. તમને પણ નજારો બતાવતા રહીએ આગળનો કેવો છે ને કેવો નહીં. ઓકે, તમે જોડાયા છે તો કંઈ આ રીતે છે. અહીંથી તમે જાઓ છો તો અહીંયા કંઈ આવી ગયા છે ભાઈ ફોટો પડાવવાના. અહીંથી પહેલી ચેકિંગ ચાલુ થાય છે ભાઈ. ચેકિંગ કરે છે પછી અંદર જવા દે છે ને. ક્યાં છે ને ભાઈ, પહેલી ચેકિંગ છે ને અહીંયા ચેક થાય છે ને. આવું બધું કાઢી નાખવામાં આવે છે. વારે કે ભાઈ બાણગંગા છે ને અહીંયા ભાઈ. અત્યારે પાણી નથી, જ્યારે પાણી હોય ત્યારે ફૂલ પાણી હોય. તો જ્યારે રસ્તો મારા ખ્યાલથી ચેન્જ છે. અમુક લોકો એવું કહે છે ને પહેલાં ત્યાંથી આવવાનું તો અહીંથી સ્નાન કરીને પછી અહીંથી કરીને જવાનું છે. પણ ખબર નહીં આને કેવું છે. અહીંયાથી આવવાનું ને હવે સ્નાન કરવાનું કમ્પ્લીટ પછી જવાનું. અત્યારે પાણી કંઈ નથી અને બધા સ્નાન તો કરે જ છે અહીંયા. તો હવે આપણે પણ આગળની તરફ ધીમે જઈએ. અહીંયા મચ્છીઓ જોઈ લો ભાઈ, મચ્છી હે ને. આ જો
ખાવાનું છે ને, ખાવાનું આપણે લીધું છે ભાઈ, આ 2 વ્યક્તિનું છે, એક બીજા વ્યક્તિ છે એમનું છે ને, તો આપણે બંનેનું થયું છે 118 રૂપિયા. રાજમા ચાવલ ને એક ચા, બસ એટલું જ છે. તો આવી ગયું છે ભાઈ આપણું રાજમા ચાવલ, જે પડ્યું છે 60 રૂપિયાનું છે ને, 60 રૂપિયાનું છે. આ તો અલગથી લીધું છે ને, આ 60 રૂપિયાનું છે. અડધા સુધી ચડીને આવો એટલે પછી આવું જમવાનું મળી જાય. જેમ કે નીચે બી ખાઓ તો પણ પોતપોતાની ઈચ્છા હોય, પણ સૌથી મસ્ત બેસ્ટ એટલે આ જ છે ભાઈ. અહીં ઉપર આવો, 10 પર જાઓ, એક પાવથી લો અને 60 રૂપિયાનું કપાઈને આ ખાઈ લો. બધાથી બેસ્ટ મેન. નીચેથી જ્યારે ચડવાનું હોય ત્યારે ભાઈ ખાઈ નહીં લેવાનું, જેનાથી ચડાય નહીં ઉપર. અને વચ્ચે આવીને મસ્ત થોડુંક ખાઈ લો એક પ્લેટ, પછી પાછા આગળ તરફ ઉપર ચડો. અને આપણે એકદમ ધીમે ધીમે કરીએ છીએ, સ્લો, એકદમ સ્લો આપણે જે ટ્રેક છે કરીએ છીએ ને, હું તમને બધું બતાવતો રહીશ. આ વચ્ચેની તરફ છે અને હા, કંઈ આ રીતે રસ્તા છે વૈષ્ણોદેવી તરફ જવાના, બધા રિટર્ન ઉતરે છે. તો અહીં ઉતરવા બાજી રહ્યા છે. અહીંથી આમ ઉતરે, અહીંથી ઉતરીને સીધા અહીંથી એમ જાય, ખબર નથી પડતી કઈ બાજુ જાય. કેમ કે આપણે પહેલી વાર આવ્યા છે, જવાનું કે એમથી આમ જવાનું, આ રોંગ રસ્તે ચડીએ કે બધું હરકા રસ્તા લાગે. આ એમથી બી જાઓ તે બી જવાય, એમથી જાઓ તે બી જવાય, હે ને. તો એ છે કંઈ અલગ રીતે ને. તો હવે આપણે કન્ફ્યુઝ છે ભાઈ. અહીંથી લોકો આવે છે ને અહીંથી પાછા એમ જાય છે. તો હું વિચારું છું કે આ બાજુ જાઓ, હે ને. આ બાજુ રસ્તો છે ને આ બાજુ સીડીઓ છે ને, એટલે છે. તો ચલો અહીંથી આપણે આ બાજુ તરફ જઈએ. રસ્તો એમ એક રસ્તો પણ બનાવ્યા એવા છે ને, કન્ફ્યુઝ છીએ. ચલો ખાઈને ધીમા આગળની તરફ નીકળીએ. એકદમ આપણે આરામથી કરીએ છીએ ને, કોઈ ઉતળ નથી. મોસમ સુંદર મજાનો, સરસ એવો. સાંજે મારા ખ્યાલથી ઠંડી હશે, દિવસે ભાઈ ગરમી બહુ છે ને, ફૂલ ગરમી છે. આ રસ્તો કઈ જાય છે એ નહીં ખબર પડતી. આગળ આવું ઘર જેવું જ દેખાય. કહાં જાતા હે રસ્તા? તો અહીંયાથી જે નજારો દેખાડો સુંદર એવો, મસ્ત મજાનો, જે તમે વિડીયોમાં તો જોતા જ છે ને, મસ્ત મજાનો નજારો. એ નજારો હું તમને બતાવું. જોરદાર મસ્ત લાગે. મોસમ અત્યારે 1 વાગે ને 2 વાગે ને એવું તેવું છે. તો અત્યારે મોસમ પણ એટલો મસ્ત મજાનો છે, પણ લોકેશન પણ મસ્ત મજાનું છે ને, કેમ કે આ મંદિરે આવી ગયા છે. તો એને નજારો દેખાવું તમને, ખાલી વાર નજારો જોઈ લો ખાલી. તો આ નજારો જોવો ભાઈ, છે ને. તો અત્યારે ભાઈ મોટું એવું લોકર છે ને, બહુ મોટું. ચાવી વગેરે આવેલી છે, ફ્રીમાં છે. અને રોકાવાનું મતલબ સામાન વગેરે મૂકવાનું, તો આપણું બધું સામાન વગેરે આવે અહીં મૂકીએ, કેમ કે મોબાઈલ વગેરે કંઈ અલાઉડ નથી. ઓકે, તો આ કંઈ લોકર હતું. અને લોકર પર આપણે અહીંયા આપણું જે સામાન, બેગ વગેરે, ચંપલ વંપલ બધું અહીંયા મૂકી દીધું હતું. સરસ એવું મજાનું લોકર હતું ભાઈ. આગળ સ્માર્ટ લોકર છે તે ભાઈ કંટાળી જવાને, બહુ પબ્લિક હતી, તેના કરતાં સારું મસ્ત મજાનું આ લોકર છે. તો આપણે દર્શન કરીને આવી ગયા છે. દર્શન બહુ મસ્ત મજાનું થઈ ગયું છે ને. જે આપણને પ્રસાદ છે, પ્રસાદ પણ મળી ગયો છે. જે પ્રસાદ બતાવો તમને, હે ને, આ પ્રસાદ છે, પ્રસાદ મળી ગયો છે. ઓકે, ને અહીંયા તમને નજારો બતાવ્યો, ખૂબ સરસ એવો મજાનો નજારો છે અહીંયાથી. અને પહેલાં પણ તમને બતાવ્યો છે, અત્યારે પણ હું તમને બતાવી દઉં કે નજારો કેવો છે એનો. તો તમને બતાવું નજારો કઈ આવે છે, ખૂબસૂરત એવો છે. આ તમે જગ્યા જોતા હશો ભાઈ, રીલ્સમાં જોતા, કેટલું સરસ મજાનું સુંદર એવું દેખાય. જે રાતે લાઇટિંગ વગેરે હોય, જોરદાર મસ્ત મજાનું દેખાય. તો આપણે આજે કોશિશ કરીશું કે તમને સાંજનો પણ એનો નજારો દેખાડીશ. તો બતાવવાનું કોશિશ તો કરીશ તમને, હા ને. તો હજુ આપણે ઉપર જે મંદિરે જવાનું છે, કાલભૈરવ મંદિરે જવાનું છે, એ હજુ આપણે આગની તરફ જવાનું છે. તો અહીંયાથી હવે પાછા આપણે આગની તરફ નીકળીએ, હે ને.
અહીંયા કંઈ ભાઈ શ્રી ભૈરવ લંગર ચાલે છે ને. જ્યારે તમે ભૈરવનાથ મંદિર આવો છો, જે વૈષ્ણોદેવીની તમે દર્શન કરીને ઉપરની તરફ આવો ને, ત્યાર પછી તમારે લંગર આવે છે ને, જે લંગરની અંદર ફ્રી ખાવાનું છે ને. અત્યારે થયો છે રાતનો ટાઈમ, અને રાતના ટાઈમે જોઈ લો મંદિર કેટલું મસ્ત મજાનું દેખાય છે ને, જોરદાર એવું લાઇટિંગ સાથે બહુ મસ્ત મજાનું છે ને. અત્યારે પણ પબ્લિક ભાઈ, ભક્તો તો બહુ છે ને ભાઈ, બહુ છે. અડધા કોઈ ઉતરે છે તો કોઈ ચડે છે, તો ભાઈ મતલબ પબ્લિક તો ભાઈ રાત પડે કે દિવસ સેમ હોય ને. હવે એવું સોચી લો કે અત્યારે સુધી 8 વાગ્યા છે, અત્યાર સુધી લોકો ઉપરની તરફ ચડી રહ્યા છે. તો વિચાર કરો, દર્શન કરશે, રિટર્ન પાછા ઉતરશે તો કેટલો ટાઈમ થશે. એટલે ભાઈ પબ્લિક તો ચાલુ ને ચાલુ પબ્લિક છે હે ને. તો કંઈ મસ્ત મજાનો એવો નજારો છે ને. આપણે પણ હવે ધીમા ધીમા નીચેની તરફ ઉતરે, કેમ કે ઠંડી વધારે છે ને, મોસમ થોડુંક ઠંડી વધારે છે. તો સારું છે, જેકેટ વગેરે લઈને આવ્યા હતા આપણે ને. ઠંડી વધારે છે ને, કેમ કે પવન કાઢેલો એકદમ ઠંડુ. તો ચલો નીચેની તરફ આપણે નીકળીએ. તો જસ્ટ હવે આપણે નીચેની તરફ ઉતરી ગયા છે ને. સામે તરફ જે આવ્યું તે છે ભાઈ હે ને, સિટી કટરા. જોરદાર એવું મસ્ત મજાનું દેખાય છે. ને હવે આપણે અહીંયા સ્ટોપ કરવો પડશે, કેમ કે બહુ થાકી ગયા છે. કારના ઉતરીએ છીએ એક સાથે, એક હલ્લે ઉતરીએ છે ને. તો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે ડાયરેક્ટ આપણે રૂમ પર જઈશું. રૂમ તો તમે જોઈ જ છે. ઓકે, તો હવે નીચે ઉતરીને હવે કંઈ જમવાનું નાસ્તાનું કંઈક કરવું પડશે ને.